ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। ભેલિસ્તાન ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય અને આરોપીઓને આકરામાં આકરી સજા મળે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ ભેલિસ્તાન ટાઈગર સેના દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને બંગડીઓ મોકલીને રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। પીડિત પરિવારને ન્યાય ન અપાવી શકો તો બંગડીઓ પહેરી લેજો તેવી નારેબાજી કરવામાં આવી છે। ભેલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ વિજય વસાવાએ જણાવ્યું છે કે યોગી આદિત્યનાથની સરકારમાં સુશાસન ખોરવાયું છે, માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। સરકાર સ્ત્રીઓની સુરક્ષાના મુદ્દે નિષ્ફળ ગઈ છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। યોગી સરકાર અને મોદી સરકાર પર નોકરી આપીએ છીએ। તો અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે યુપીની અંદર અમારી આદિવાસી દલિત બેનની ઉપર જે બલાત્કાર અને હત્યા થઈ છે તેના માટે અમે આજે યુપી સરકારને બંગડીઓ મોકલવાનો કાર્યક્રમ રાખ્યો છે કે તમને અમે બંગડીઓ મોકલીએ છીએ, તમે એ બંગડીઓ પહેરી લો અને અમારી તમામ ભારત દેશની બહેનોને બંદૂકો હાથમાં આપી દો। તમારાથી બહેનોનું રક્ષણ થવાનું નથી અને તમે જે યુપીની અંદર જે રામ મંદિર બનાવી રહ્યા છો, ભારત દેશની અંદર સૌથી મોટામાં મોટું રામ મંદિર બનાવી રહ્યા છો, પણ ત્યાંની જ બહેનો અને ત્યાંની જ સીતા જેવી આપણી નારી શક્તિને જો ન્યાય ન મળતો હોય તો તમારી સરકારને અમારે ખુલ્લું આહવાન છે કે તમે ઘરે બેસીને રાજીનામા આપી દો। જય આદિવાસી, જય જોહાર।